નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે સમૂહ નંબર 13ની શરૂઆત કરી દીધેલી, બરાબર. હવે આજે આપણે સમૂહ નંબર 13ની ભૌતિક ગુણધર્મ વિશેથી શરૂ કરીએ. તો અહીંયા આપણે લખી દઈએ સમૂહ નંબર 13ના તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, તત્વની ઇલેક્ટ્રોન રચના. ચાલો, ઇલેક્ટ્રોન રચના આમ તો આપણે ભણી ગયા છીએ, પણ હવે ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ ભણતા હોય ત્યારે એક વખત જોઈ લેવું સારું. બોરોન છે, પછી એલ્યુમિનિયમ છે, પછી ગેલિયમ છે, પછી અહીંયા ઇન્ડિયમ છે, પછી અહીંયા થેલિયમ છે, પછી નીચે 101 નંબરનું તે તત્વ આવે છે. પરમાણુ ક્રમાંક આનો 5 છે, પછી 13 છે, પછી 18 ઉમેરો એટલે 31 થશે, અગેન 18 ઉમેરો એટલે 49 થાય, 32 ઉમેરશો એટલે 81 થશે, બરાબર. નામ તો તમને બધાના ખ્યાલ જ હશે: બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. કાલે જ વાત કરી દીધી. ચાલો, સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હિલિયમ 2s2 2p1 લખી શકાય. પછી હિલિયમ પછી નિયોન લખી શકાય 3s2 3p1. પછી એવું કીધેલું કે એક ડી કક્ષક એડ કરવાની, એટલે અહીંયા લખાય આર્ગોન 3d10 4s2 4p1 લખી શકાય. આર્ગોન પછી આપણી પાસે અહીંયા ક્રિપ્ટોન આવશે. નીચે શું આવશે વિદ્યાર્થી મિત્રો? ક્રિપ્ટોન. તો અહીંયા આપણે લખીશું ક્રિપ્ટોન, બરાબર. 3dની જગ્યાએ 4d લખીશું, 4d10 10 5s2 5p1. ક્રિપ્ટોન પછી આપણે અહીંયા ઝેનોન લખીશું. શું લખીશું વિદ્યાર્થી મિત્રો? ઝેનોન. અને એ આવશે 4f14 5d10 6s2 6p1. અને અહીંયા છેલ્લે આપણે નીચે 113 નંબરનું તત્વ એની ઇલેક્ટ્રોન રચના તમારે લખી દેવાની. અને અહીંયા હું લખી દઉં છું સામાન્ય ઇલેક્ટ્રોન રચના. અને એ ઇલેક્ટ્રોન રચના શું આવશે વિદ્યાર્થી મિત્રો? ns2np1. ચાલો, ડન. આટલી વસ્તુ આપણે એની અંદર ભણ્યા. ચાલો, હવે નેક્સ્ટ બધી પ્રોપર્ટી આપણે વારાફરતી જોવાની છે, જે મેં ઓલરેડી તત્વવાળા ચેપ્ટરમાં કરી દીધી છે. પહેલી વાત કરીશ પરમાણુ ત્રિજ્યા, બરાબર. પરમાણુ ત્રિજ્યા, આયોનિક ત્રિજ્યા નહીં, બરાબર. પરમાણુ ત્રિજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ મુજબ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નવી કક્ષાઓ ઉમેરાય છે અને પરમાણુ ત્રિજ્યા વધતી જાય છે. એટલે અહીંયા એક જ સિમ્પલ કે સમૂહમાં, એક જ મિનિટ, અહીંયા લખીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા, નીચે તરફ જતા નવી કક્ષા ઉમેરાય છે. અને નવી કક્ષા ઉમેરાય એટલે એની જે પરમાણુ ત્રિજ્યા છે એ પરમાણુ ત્રિજ્યા વધે છે. ક્લિયર? ઓકે. હવે અહીંયા યાદ શું રાખવાનું છે એ હું તમને કહું, બરાબર. ટ્રેન્ડ, બરાબર. અહીંયા ત્રિજ્યા, પરમાણુ ત્રિજ્યા માટેનો ટ્રેન્ડ એક જગ્યાએ અપવાદ છે. બોરોન લેસ ધેન એલ્યુમિનિયમ, ગ્રેટર ધેન ગેલિયમ, લેસ ધેન ઇન્ડિયમ, લેસ ધેન ઇન્ડિયમ, લેસ ધેન થેલિયમ. આ ક્રમ દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવાનો છે, બાકી કોઈ પણ ક્રમ યાદ રાખવાની જરૂર નથી. આ ક્રમ યાદ રાખવાનો છે. હવે આ ક્રમમાં જે અપવાદ છે ને, એ અપવાદનું હું તમને કારણ આપું છું, સાંભળજો બરાબર. અહીંયા હું ઉદાહરણ સ્વરૂપે લખી દઉં કે એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની પરમાણુય ત્રિજ્યા ઓછી છે. એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની પરમાણુય ત્રિજ્યા ઓછી છે. ચાલો, કારણ આપો, બરાબર. કારણ આપો. આ કારણ આપણે ખાસ સમજવાનું. અપવાદ પરથી આપણે કારણ આપીએ છીએ. આ માહિતી મેં ટોટલ ઓલરેડી આપી દીધી છે તમને, બરાબર. પણ છતાં અહીંયા આપણે એ બાબતની ચર્ચા કરીએ, બરાબર. ચાલો જોઈએ કેવી રીતે. અહીંયા હું એલ્યુમિનિયમ લખી દઉં છું અને અહીંયા હું ગેલિયમ લખી દઉં છું.
આ પરમાણુ ત્રિજ્યાનો ટ્રેન્ડ આવો છે, બરાબર. ચાલો, ગેલિયમની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ, અહીંયા 10 ઇલેક્ટ્રોન છે ડી કક્ષકમાં, બરાબર. એટલે પહેલું રીઝન એવું લખી શકાય, હું થોડુંક લોંગ રીઝન લખું છું. ડી કક્ષક આવેલી છે, બરાબર. ડી કક્ષક શું થયેલી છે? આવેલી છે. અને આ ડી કક્ષક ડિફ્યુઝ હોય એટલે એનું કદ કેવું હોય છે? મોટું હોય છે. ડી કક્ષકનું કદ મોટું હોય, અને કદ મોટું હોવાને કારણે, ધ્યાન રાખજો, બરાબર. કદ મોટું હોય પછી આ ઉપરાંત ગેલિયમમાં પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં વધારે હોય, એટલે ગેલિયમનો કેન્દ્રીય વીજભાર વધુ હોય. એટલે કેન્દ્રીય વીજભાર વધુ હોવાને કારણે સ્ક્રીનિંગ અસર નબળી પડે છે. સ્ક્રીનિંગ ઇફેક્ટ જે હોય એ સ્ક્રીનિંગ ઇફેક્ટ કેવી પડે છે? નબળી પડે છે. હવે સ્ક્રીનિંગ ઇફેક્ટ નબળી પડે એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ બળ વધે છે. કેન્દ્રથી જે એટ્રેક્શન છે, આકર્ષણ વધે. આકર્ષણ વધે છે એટલે પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે? ઘટે છે. આ રીઝન આ તમને અહીંયા ટ્રેન્ડ આપેલો છે એના ઉપરથી એક્સપ્લેન કર્યો છે. નીચે એવું જ હોય એવું જરૂરી નથી, બરાબર. એલ્યુમિનિયમ છે ને એની 143 પાઇકોમીટર યાદ રહી જાય એવો આંકડો, અને આ છે 135 પાઇકોમીટર, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું. મેં પેમ્પલેટમાં એટલું જ લખ્યું છે કે ગેલિયમમાં રહેલા વધારાના ડી કક્ષકના ઇલેક્ટ્રોન માટે કેન્દ્રીય વીજભાર પ્રત્યેની સ્ક્રીનની અસર નબળી પડે છે, જેથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ બળ ઘટે છે. થઈ ગયું ક્લિયર? ઓકે. એટલે આ બાબત તમારે આની અંદર યાદ રાખવાની થશે. પછી છે ને હું અહીંયા એક નોંધ લખું છું, સાંભળો નોંધ. એ નોંધ શું છે કે આયનીય ત્રિજ્યા માટે આ વલણ, આ ક્રમ નિયમિત છે. આ ખાલી પરમાણુ ત્રિજ્યા માટે જ છે. એટલે તમને આયનીય ત્રિજ્યા જો એવો શબ્દ પૂછ્યો હોય ને વિદ્યાર્થી મિત્રો, તો બોરોન લેસ ધેન એલ્યુમિનિયમ લેસ ધેન ગેલિયમ લેસ ધેન ઇન્ડિયમ લેસ ધેન થેલિયમ, આ 2 ક્રમ યાદ રાખવાના છે. એટલે કોન્ટ્રોવર્સી ઊભી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. આ જે નાના પોઈન્ટ્સ છે ને એ પોઈન્ટ્સ જ આ ચેપ્ટરમાં બહુ મહત્ત્વના છે, બરાબર. આ રીઝન JEE નીટ માટે, બરાબર. JEE નીટ માટે આ રીઝન યાદ રાખવાનું છે. મેં થોડું લોંગ રીઝન લખેલું છે, બરાબર. તમે પેમ્પલેટ વાંચશો એટલે તમને એક્ઝેક્ટ ખબર પડી જશે. ક્લિયર થઈ ગયું? બરાબર. એટલે આ રીતનો મુદ્દો યાદ રાખવાનો પરમાણુ ત્રિજ્યા વિશેનો. ચાલો, હવે એનાથી થોડા એક સ્ટેપ આગળ વધીએ. આયનીકરણ એન્થાલ્પી, બરાબર. આયોનાઇઝેશન એન્થાલ્પી, અને એ આવશે આયનીકરણ એન્થાલ્પી વિશે. ચાલો, તો આયનીકરણ એન્થાલ્પી છે ને ΔIH છે, આયનીકરણ એન્થાલ્પી. ચાલો, આ ક્રમ મેં તમને જ્યારે તત્વનું આવર્તનીય વર્ગીકરણ ચલાવ્યું ત્યારે કીધેલું કે સમૂહ નંબર 13માં આયનીકરણ એન્થાલ્પીનો ટ્રેન્ડ આખા આવર્ત કોષ્ટકમાં સૌથી અટપટો, બરાબર. એટલે એના મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના, બરાબર. ચાલો, અહીંયા હું તમને પહેલી બાબત કહું, બરાબર સમજો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, ઇન જનરલ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ છે, તો નીચે તરફ જતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. પણ આયનીકરણ એન્થાલ્પીનું જે મૂલ્ય છે ને એ સમૂહ નંબર 13ની અંદર ઇરેગ્યુલર છે. એટલે કેવું છે? અનિયમિત છે, બરાબર. તમારે જે યાદ રાખવાનું છે એ પહેલી આયનીકરણ એન્થાલ્પી, બીજી ત્રીજી આપણે યાદ ન રાખવાનું હોય તો વિચારવાનું હોય. ચાલો, પહેલી આયનીકરણ એન્થાલ્પી જે છે એ પહેલી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બોરોન, પછી ઉપરથી નીચે તરફ જાવ એમ ઘટે તો એલ્યુમિનિયમ તરફ જાવ એમ ઘટે, પછી પાછું ગેલિયમ તરફ જાવ ને એમ વધે, પછી પાછું ઇન્ડિયન તરફ જાવ એમ ઘટી જાય, બરાબર. પછી પાછું થેલિયમ બાજુ જાવ એમ વધે, બરાબર. એટલે આ એક ટ્રેન્ડ બની ગયો,
બરાબર, આ ટ્રેન્ડ એના મૂલ્ય પરથી લખેલો છે. હવે આપણે વિથ રીઝન એક્સપ્લેન કરશું આને. ક્લિયર? ઓકે, એટલે આ એનું રીઝન છે. બરાબર, તમારે છે ને સાંભળજો બરાબર, આ ક્રમને આમ પણ યાદ રાખવાનો છે. જો ખાસ આવી રીતના પણ પૂછાય મૂલ્ય વાઇઝ. તમારે જ્યારે ક્યારેક ક્યારેક એવો પ્રશ્ન આ પૂછાયેલો છે પ્રશ્ન નીટમાં, તો બોરોન સૌથી વધારે, પછી આવે થેલિયમ, પછી આવે ગેલિયમ, પછી આવશે એલ્યુમિનિયમ અને છેલ્લે આવશે ઇન્ડિયમ. છેલ્લે આવશે ઇન્ડિયમ. આ ક્રમ છે. જો આ ક્રમ પણ યાદ રાખજો. પછી આપણે એને એક્સપ્લેન કરશું હમણાં ઉપરથી નીચે તરફ જતાં કેમ આવું થાય છે એ. બરાબર, તો ચાલો વારાફરતી આપણે સ્ટાર્ટ કરીએ. તો એમાં પહેલું રીઝન બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર, પેમ્પલેટમાં મેં એકદમ શોર્ટ પોઈન્ટ મૂક્યા છે. બરાબર, પહેલું રીઝન છે, અને પહેલું રીઝન છે કે બોરોનથી એલ્યુમિનિયમ તરફ જતાં પહેલી વસ્તુ કદ વધે છે. કદ કેવું થાય? વધે. કદ અને એન્થાલ્પી રિવર્સમાં છે. કદ વધે છે, તેથી પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બરાબર કેવું થાય છે? ઘટે છે. ચાલો, એ તો કોઈ અપવાદ છે જ નહીં. બરાબર, કેમ કે ઉપરથી નીચે તરફ જાવ એમ ઘટે જ છે. ક્લિયર? એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. ચાલો હવે બીજું જોજો, બરાબર જોજો કે એલ્યુમિનિયમથી ગેલિયમ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય થોડું વધે છે. થોડું વધે છે. કેટલું વધે? 1 કિલોજૂલ પર મોલ જેટલું વધે છે. બરાબર, થોડું વધે છે. હવે કારણ શું? તો કારણમાં તમને મેં હમણાં જ આગળ કીધું. જો એલ્યુમિનિયમથી ગેલિયમ તરફ જાઓ, કદ ઘટે છે. એકદમ સિમ્પલ રીઝન. બરાબર, એટલે તમે અહીંયા લખી શકો કે એલ્યુમિનિયમથી ગેલિયમ તરફ જતા પરમાણુ કદ કેવું થાય છે? ઘટે છે. અને કદ ઘટતું હોય તો સ્વાભાવિક રીતે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય છે? વધે છે. ચાલો, આ એક અપવાદ હતું. એ અપવાદનું મેં તમને રીઝન આપ્યું, અને એ છે કદ. બરાબર, ખ્યાલ આવે છે? એટલે આ એક યાદ રાખવાનું. ચાલો હવે હું ત્રીજા રીઝન તરફ જાઉં. ત્રીજામાં તો કોઈ આયનીકરણ, કોઈ અપવાદ છે જ નહીં. ગેલિયમથી ઇન્ડિયમ જાવ એમ ઘટે જ છે. એટલે તમારે લખવાનું કે ગેલિયમથી ઇન્ડિયમ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું જે મૂલ્ય છે એ મૂલ્ય ઘટે છે. બરાબર, મૂલ્ય કેવું થાય? ઘટે. ચાલો, કારણ શું લેવાનું છે એ આપણે કારણ જોઈએ. તો કારણમાં તમે કહી શકો છો કે ગેલિયમથી ઇન્ડિયમ તરફ જાવ એમ કદ વધે છે. કદ વધે છે એટલે એન્થાલ્પી ઘટે છે. બરાબર, સિમ્પલ. તો તમે લખી શકો કે પરમાણુનું કદ કેવું થાય છે? ઘટે છે. અને કદ ઘટે છે એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કદ વધે છે. કદ ઘટતું નથી. કદ કેવું થાય છે? વધે છે. માટે આયનીકરણ એન્થાલ્પીનું જે મૂલ્ય છે એ મૂલ્ય કેવું થાય છે? ઘટે છે. ચાલો, ત્રીજાનું રીઝન પણ તમને ખબર પડી ગઈ. બરાબર, ચાલો હવે ચોથું છે. ચોથું શું છે કે ઇન્ડિયમથી થેલિયમ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. બરાબર, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય છે? વધે છે. બરાબર, ચાલો કારણ શું? તો એનું એક રીઝન છે ને, એ રીઝન તમારે ખાસ થોડું મગજમાં રાખવાનું છે. બરાબર, એમાં શું થાય એ હું તમને કહું. જો એમાં છે ને આ 4F કક્ષક અને 5D કક્ષક ઉમેરાય છે. 4F અને 5D પેમ્પલેટમાં ચોથા મુદ્દામાં 4D છે ને, ત્યાં 5D કરી નાખજો. બરાબર, 5D કક્ષક ઉમેરાય. અને એ કક્ષકની સ્ક્રીનિંગ અસર બહુ જ નબળી હોય. જો ખાસ સમજો, અહીંયા હું એવું લખું છું કે 4F અને 5D કક્ષક જે છે, 5D કક્ષક એ કક્ષક 4F અને 5D કક્ષકની એને કારણે સ્ક્રીનિંગ અસર એકદમ નબળી પડે છે. બરાબર, સ્ક્રીનિંગ અસર નબળી પડે છે, પરંતુ એની સામે એનો જે જેપ્સ છે ને, જેપ્સ અસરકારક કેન્દ્રીય વીજભાર, બરાબર,
એ ખૂબ જ વધી જાય છે. જેપ્સ વધે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ વધે છે. કેન્દ્રથી આકર્ષણ કેવું થાય? વધે. અને આકર્ષણ વધે ને એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય છે? વધે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનો, સમજવાનો પૂરો પ્રયત્ન કરજો. બરાબર. 4F અને 5D કક્ષકની સ્ક્રીનિંગ અસર છે એની કરતાં જેપ્સ વધી જાય. અને ત્રીજામાં છે ને સ્ક્રીનિંગ અસરની કમ્પેરિઝનમાં જેપ્સ થોડો ઓછો વધે છે. આ એનું રીઝન છે. તો આપણે રીઝન સાથે કંઈ લેવા દેવા નથી. એનું કારણ તમને કહી દઉં, કારણ કે થિયોરીમાંથી આ પ્રોસેસ નીકળી ગયેલા છે. જોજો, તમે ચેક કરી લેજો. બરાબર. એટલે આપણે કામ છે ને આ બે વસ્તુનું છે. એટલે તમને મેં એવું કીધેલું કે પાઠ પૂરો થાય ત્યાં સુધીમાં આવા શોર્ટ ટ્રીક બનાવી દેવાની આ પાઠની, નાની નાની. તો આ બધાના રીઝનની જરૂર નથી. આપણે જરૂર કોની છે વિદ્યાર્થી મિત્રો? આયનીકરણ એન્થાલ્પીના ક્રમની. તો આ ટ્રેન્ડ યાદ રાખવાનો. જે વિદ્યાર્થીઓએ આ તત્વનું આવર્તનીય વર્ગીકરણ સારું તૈયાર કર્યું હશે એને આ પાઠમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. ચાલો, તો આ આપણી બીજી પ્રોપર્ટી હતી. ચાલો, હવે ત્રીજી પ્રોપર્ટીમાં જઈએ છે અને તમને ખબર જ હશે કે એ આવશે ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા. ચાલો, વિદ્યુત ઋણતા શું કહે છે? તો જનરલી રીતે આપણે ભણેલા છીએ એ જ મુજબ કે વિદ્યુત ઋણતા ઉપરથી નીચે તરફ જઈએ છીએ, બરાબર, એમ વિદ્યુત ઋણતાનો ક્રમ છે એ કેવો થતો જાય છે? ઘટતો જાય છે. બરાબર. એટલે તમને અહીંયા હું સામાન્ય રીતે એવું લખી દઉં છું, સાંભળજો. બરાબર. કે સમૂહ નંબર 13માં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોનેગેટિવિટી, બરાબર, બોરોનથી એલ્યુમિનિયમ તરફ જતા ઘટે છે. બરાબર. પરંતુ એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા વધે છે. શું થાય છે? વધે છે. થેલિયમ તરફ જતા કેવી થાય? વધે. બરાબર. એટલે તમારે છે ને એનો ટ્રેન્ડ યાદ રાખવાનો થશે. બરાબર. એનો જે ટ્રેન્ડ તમારા માઇન્ડમાં સેટ કરવાનો છે એ ટ્રેન્ડ આવો છે. જો, બરાબર વિચારીને જવાબ લખવાનો. બોરોનથી એલ્યુમિનિયમ તરફ જાવ એમ ઘટે. બરાબર. પછી ગેલિયમ આવે, પછી ઇન્ડિયમ આવે અને પછી થેલિયમ આવે. બરાબર. આ ટ્રેન્ડ યાદ રાખવાનો છે. બરાબર. આ આપણા માટે આ જે ટ્રેન્ડ છે, બરાબર, એ ટ્રેન્ડ મગજમાં શું કરવાનો છે? ફિટ કરવાનો છે. ક્લિયર? તો આ વિદ્યુત ઋણતા વિશે ધ્યાનમાં રાખો. એનું કારણ કદ છે. કદમાં જે અનિયમિત તફાવત થોડો ઘણો છે એના હિસાબે. બરાબર. તો આ ત્રીજી પ્રોપર્ટી છે વિદ્યુત ઋણતા. કઈ પ્રોપર્ટી છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત ઋણતા. ઓકે. ચાલો, હવે એક્સ્ટ્રા પ્રોપર્ટી કરાવું છું. એક્સ્ટ્રા, બરાબર, જે આપણી એનસીઆરટીમાં નથી ને જે તમારે કામ લાગવાની જ છે. અને એ છે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. ધાતુના, એના કમ્પાઉન્ડના નહીં. બરાબર. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. જો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ જોવાનું છે? તો ફર્સ્ટ ઓફ પહેલાં હું વાત કરું છું ગલનબિંદુ વિશે. બરાબર. ગલનબિંદુ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, ગલનબિંદુ છે ને, બરાબર, એ આ સમૂહના તત્વમાં અનિયમિત છે. ગલનબિંદુનો ટ્રેન્ડ કેવો છે? અનિયમિત છે. ચાલો, એમાં હું તમને કહી દઉં. બોરોનનું ગલનબિંદુ છે ને, બરાબર, એ આ સમૂહમાં સૌથી વધુ ગલનબિંદુ બોરોનનું. પછી તમે એલ્યુમિનિયમનું જાઓ ને, બરાબર, એટલે ગલનબિંદુ ઓછું, સૌથી ઓછું નહીં, ઓછું એવો શબ્દ વાપરો છે. પછી ગેલિયમનું ગલનબિંદુ છે ને, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમનું ગલનબિંદુ છે ને વિદ્યાર્થી મિત્રો, એ સૌથી ઓછું છે. લિક્વિડ ફોર્મમાં મળે, એમાં સમરમાં તો લિક્વિડ ફોર્મમાં જ મળે. બરાબર. પછી ઇન્ડિયમનું ગલનબિંદુ છે ને, એ ગેલિયમની કમ્પેરિઝનમાં થોડું વધારે. બરાબર. એની પછી આઈએન આવશે. આઈ મેડ મિસ્ટેક, ઇન્ડિયન. પછી આવશે થેલિયમ. બરાબર. એ થેલિયમનું છે ને, એમાં પણ ઇન્ડિયમની કમ્પેરિઝનમાં પ્રમાણમાં કેવું છે? વધારે છે. બરાબર. સર, આ બધાનું રીઝન શું?
આ બધાનું રીઝન રેફરન્સ બુક એવું કહે છે કે સ્ફટિક રચના, એની ગોઠવણી, બરાબર. કારણ બધાની સ્ફટિક રચના છે, બરાબર. સ્ફટિક રચના બહુ જ જાળીદાર છે બોરોનની, બરાબર. એટલા માટે આ ક્રમ જોવા મળે. હવે આપણે શું યાદ રાખીએ એ બરાબર સમજીએ. જો, બરાબર, આપણે જીનીટ માટે એ જે ક્રમ છે એ ક્રમ મગજમાં રાખવાનો. કારણ આરે આપણે કંઈ જ લેવા દેવા નથી. બોરોન, પછી એલ્યુમિનિયમ, પછી અહીંયા ગેલિયમ, પછી ઇન્ડિયમ અને પછી થેલિયમ, બરાબર છે. ઓકે, આ ક્રમને ઉલટાવી નખાય, બરાબર. તો આ ધ્યાનમાં રાખવાનું. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. આ ટ્રીક આપણે જે શોર્ટ પોઈન્ટ બનાવવાના એમાં આ એડ કરી દેવાનું. આપણી ચોપડીમાં આ નથી આપ્યું. અમે ગલન બિંદુ વિશે વાત કરી છે. ચાલો, હવે હું વાત કરીશ ઉત્કલન બિંદુ માટે. ને ઉત્કલન બિંદુ માટે જે છે ને, બરાબર, એ કદ પર આધારિત હોય. શેના પર આધારિત હોય? કદ પર, બરાબર. એકદમ સિમ્પલ. ઉત્કલન બિંદુ છે ને એ નિયમિત છે. કેવું છે? નિયમિત. તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, બરાબર, એમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે, બરાબર, એમ ઉત્કલન બિંદુ ઘટે છે, બરાબર. કારણ કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઇઝીલી દૂર થઈ જાય, બરાબર. એટલે ઉત્કલન બિંદુ ઘટે. એટલે અહીંયા જે ટ્રેન્ડ યાદ રાખવાનો છે એ ટ્રેન્ડ શું? બોરોન ગ્રેટર ધેન એલ્યુમિનિયમ, ગ્રેટર ધેન ગેલિયમ, ગ્રેટર ધેન ઇન્ડિયમ, ગ્રેટર ધેન થેલિયમ, બરાબર. આ નિયમિત ટ્રેન્ડ છે અને આ ટ્રેન્ડ એ એનો ઉત્કલન બિંદુનો ટ્રેન્ડ છે, ગલન બિંદુનો ટ્રેન્ડ નથી, બરાબર. આ એક્સ્ટ્રા પોઈન્ટ કરવા જરૂરી છે. ચાલો, એની પછી આપણે જતા રહીએ ડેન્સિટી પર, જેનો ઉલ્લેખ ટેક્સ્ટ બુકની અંદર નથી કર્યો કોઈ પણ જગ્યાએ. તો ઘનતા વિશે પણ પ્રશ્નો આપણને પૂછી શકે તો આવડવા જોઈએ. ચાલો, ઘનતા શું કહે છે, બરાબર. તો ઘનતામાં ઉપરથી નીચે તરફ જતા સમૂહની વાત છે એટલે ઉપરથી નીચે જ જવાનું હોય, બરાબર. ઉપરથી નીચે તરફ જતા ઘનતા વધે છે, બરાબર. ઘનતા કેવી થાય છે? વધે છે. સર, ઘનતાનું સૂત્ર તો દળના છેદમાં કદ છે, તો દળે વધે જ છે. ઉપરથી નીચે તરફ જાવ એમ કદે વધે છે. પણ અહીંયા છે ને રીઝન હું લખું છું. જો, કદમાં થતા વધારા કરતા, કદમાં વધારો થાય તો ઘનતા ઘટવી જોઈએ. કદમાં થતા વધારા કરતા દળમાં થતો વધારો, દળમાં થતો વધારો વધુ છે, દળમાં થતો વધારો વધારે છે. આ એનું રીઝન. સિમ્પલી ટ્રેન્ડ જે આવતો હોય જ યાદ રાખવાનો છે, બરાબર. વધે છે એ પ્રમાણે. ઓકે, ચાલો, એક આ થઈ ગયું. ચાલો, હજી એક પ્રોપર્ટી આપણે શીખવાની છે અને એ પ્રોપર્ટી છે રિડ્યુસિંગ એજન્ટ, રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ, બરાબર. આ રેડોક્સ ચાલી ગયું હોત ને તો આ થોડુંક સમજવામાં ઇઝી પડત, બરાબર. રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ, રિડક્શન કરતા, બરાબર. ચાલો, તો એ જરાક આપણે સમજીએ. રિડ્યુસિંગ એજન્ટ કોને કહેવાય? બરાબર. દાખલા તરીકે હું સોડિયમમાંથી Na+ બનાવું તો આણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને એટલે એને પોતાનું ઓક્સિડેશન કર્યું, બરાબર. પોતાનું ઓક્સિડેશન કરતું હોય ને તો એ અન્યનું રિડક્શન કરે, બરાબર. એટલે એ રિડક્શન કરતા તરીકે વર્તે કહેવાય. પોતાનું ઓક્સિડેશન કરવો જોઈએ અને અન્યનું રિડક્શન કરવો જોઈએ, તો એને રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ કહેવાય, બરાબર. તો બરાબર સમજો આમાં શું છે. આ યાદ રાખવાનું છે કે ઉપરથી નીચે તરફ જાઓ છો, બરાબર. એટલે કે એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા, એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા, બરાબર, રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ ઘટે છે. રિડક્શન કરતા તરીકેનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ કેવો થાય છે? ઘટે છે, બરાબર. ચાલો, શું કામ? એનું રીઝન તમારે અત્યારે કદાચ તમને ગળે નહીં ઉતરે, બરાબર. એમાં છે ને બોરોન નથી લેતો, કારણ કે બોરોન અધાતુ છે, અને અધાતુ કોઈ દી ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, એ ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર. એટલે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે જ વર્તે, એટલે એલ્યુમિનિયમથી થેલિયમ લીધું. તો એનું એક રીઝન છે, એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે. રિડક્શન પોટેન્શિયલ એટલે શું? તો રિડક્શન પોટેન્શિયલ એટલે રિડક્શન કરવાની ક્ષમતા, રિડક્શન કરવાની ક્ષમતા, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે, બરાબર.
સમજો બરાબર. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે છે, બરાબર. E0 અને E0 રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું થાય? વધે, બરાબર. ચાલો, રિડક્શન કરવાની ક્ષમતા વધે એટલે એનો મતલબ તમારે ધ્યાન એટલું રાખવાનો. અને છે ને, જો સાંભળો, 12મા ધોરણમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં એક ટોપિક આવશે, EMF શ્રેણી કરીને, ત્યાં એવું આવશે, E0 રિડક્શન પોટેન્શિયલ proportional to 1 ઓક્સિડેશન કરતા અથવા આને એકદમ સિમ્પલ યાદ જ રાખો ને ભાઈ, કે E0 રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે એટલે પોતાનું રિડક્શન કરવાની ક્ષમતા વધે, પણ અન્યનું રિડક્શન કરવાની જે ક્ષમતા છે એ અન્યનું રિડક્શન કરવાની ક્ષમતા ઘટે. રિડક્શન પામવાની ક્ષમતા નથી લખ્યું, કરવાની ક્ષમતા ઘટે. રિડક્શન ઓછું કરે તો એનો મતલબ એવો કે રિડક્શન કરતા તરીકે પણ ઓછો વર્તે, તો રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ કેવો થાય? એ ઘટે. ચાલો, આ વસ્તુ બરાબર ફિટ કરો. જો હજી એક વખત હું બોલું છું, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે એટલે પોતાનું રિડક્શન કરવાનું મૂલ્ય વધે, અન્યનું રિડક્શન કરવાની ક્ષમતા ઘટે. અન્યનું રિડક્શન કરવું એટલે રિડક્શન કરવાની ક્ષમતા, તો એ જ મૂલ્ય ઘટી જાય છે, તો રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ કેવો થાય? એ ઘટે. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ ખાસ દરેક વિદ્યાર્થીઓએ રિડક્શન કરતાના ગુણધર્મમાં શું કરવાનું છે? ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, રેડી? બરાબર. અને એક પ્રોપર્ટી હજી છે અલગથી, અને એ છે મેટાલિક કેરેક્ટર, ધાત્વિક ગુણધર્મ. બરાબર. મારી દ્રષ્ટિએ આ ક્વેશ્ચન JEE માટે કામનો છે, બરાબર. ટેક્સ્ટબુકની અંદર વર્ણન ઓછું છે, આપ્યું જ નથી આમ તો, બરાબર. ચાલો, તો હવે એની અંદર લખું છું. જો શું લખીએ આની અંદર, કે સમૂહ નંબર જે 13 છે ને, સમૂહ નંબર 13, એ સમૂહ નંબર 13માં બોરોન કરતાં એલ્યુમિનિયમ વધારે ધાતુ છે. હવે એનું રીઝન શું? તો રીઝન એક જ, કે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોપોઝિટિવિટી વધારે છે, ધનમયતા વધુ છે. પછી બીજું રીઝન શું? કે એલ્યુમિનિયમ વિદ્યુત અને ઉષ્માનું સુવાહક છે. વિદ્યુત અને ઉષ્માનું કેવું છે વિદ્યાર્થી મિત્રો? સુવાહક છે. બોરોન નથી તો એ અધાતુ જ પ્રોપર્ટી ધરાવતો હોય. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ, કે એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા, જો અહીંયા આવી જાઓ પાછા આ બાજુ, થેલિયમ તરફ જતા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધે છે. હવે સાંભળો, પોતાનું રિડક્શન કરે, રિડક્શન કરવું એટલે ઇલેક્ટ્રોન મેળવવો, બરાબર. સાંભળજો વ્યવસ્થિત રીતે, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું વધે, એટલે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધતું હોય ને, તો વિદ્યુત ધનમયતાના મૂલ્યમાં ઘટાડો થાય છે. કેવો થાય છે? ઘટાડો. જેની વિદ્યુત ધનમયતા ઘટતી હોય એનો મતલબ એવો થઈ ગયો કે એ ધાત્વિક પ્રોપર્ટી ધરાવે, એટલે ધાત્વિક ગુણધર્મમાં વધારો થાય છે. ધાત્વિક ગુણધર્મમાં શું થાય છે? વધારો. આ જે ટોપિક છે ને થોડો રેડોક્સ પર ડિપેન્ડેબલ છે, એટલે થોડુંક કોન્ટ્રોવર્સી નહીં કરતા, આને થોડુંક યાદ રાખી દેજો, બરાબર. તો ઇન શોર્ટ આપણે લખીએ કે બોરોન છે નોન મેટલ છે. આમ તો છે ને, હું તમને એવું કહું, જો બોરોનને છે ને અર્ધ ધાતુ તરીકે લેવામાં આવે છે, અમે લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું. પછી એલ્યુમિનિયમ છે ને એ પ્યોર ધાતુ છે, બરાબર. પછી ગેલિયમ, પછી ઇન્ડિયમ અને પછી થેલિયમ, બરાબર. એમાં આ બધા ધીમે ધીમે બધા ધાતુ કેરેક્ટર કેવા થતા જાય છે? વધતા જાય છે, બરાબર. એટલે આ ટ્રેન્ડ ધ્યાનમાં રાખવાનો છે, કે જ્યારે આપણે પ્રોપર્ટીનો ઉલ્લેખ કરીશું ને કોઈક જગ્યાએ, બરાબર, તો એ વસ્તુ આપણા મગજમાં હશે. ચાલો, ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રોને?
તો આ મેં તમને સમજાવ્યું એનું મેટાલિક કેરેક્ટર. શું સમજાવ્યું છે? મેટાલિક કેરેક્ટર. ક્લિયર? ચાલો હવે આપણો પાછા એનસીઆરટીના ટેક્સ્ટ બુક રેવર્સ પર આવી જઈએ, અને એ છે આપણો એક મસ્ત મજાનો સવાલ, અને એ સવાલનું નામ છે સમૂહ 13ના ભૌતિક ગુણધર્મ વિશે ચર્ચા કરો. ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મ મેં તમને આ બધા ભૌતિક ગુણધર્મો જ સમજાવ્યા, બરાબર. પણ હવે એ છે ને થોડા અલગથી સમજાવ્યા. આપણે હવે અહીંયા એને શોર્ટમાં ઉલ્લેખ કરીશું. ચાલો, તો પહેલું તમને હું બોરોન વિશે કહું. આ પાઠમાં આપણે બે જ ભણવાના છે, બોરોન અને એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ તો 10માં આવતું હતું એટલે નથી, પણ 12માં આવશે પાછું, બરાબર. બોરોન. તો બોરોન સ્વભાવે અધાત્વીય છે, પણ મેં તમને પહેલાં કીધું એનસીઆરટીમાં ભલે અધાત્વીય આપ્યું હોય, આપણે જવાબ અધાત્વીય જ લખવાનો, પણ એનું કેરેક્ટર અર્ધધાતુ જેવું છે. પછી બીજું મેં તમને કીધું હતું કે એનું ગલનબિંદુ બહુ જ ઊંચું છે, એટલે એનો મતલબ એવો કે બહુ સખત હશે, અતિ સખત. અને બીજું કાળા રંગનો સોલિડ છે. કાળા રંગનો કેવો પદાર્થ છે? ઘન પદાર્થ. જસ્ટ ફોર યોર નોલેજ, બરાબર, તમારી જાણકારી માટે કહી દઉં કે દુનિયામાં સખતાઈની અંદર બીજા નંબરે બોરોન આવે, પહેલા નંબરે હીરો આવે, બરાબર. એટલું સખત છે. આનું 3300 જેવું કેલ્વિન એનું ગલનબિંદુ છે. ચાલો, ત્રીજી વસ્તુ કે બોરોનના અનેક અપર રૂપો જાણીતા છે. અપર રૂપો એટલે તમને ખબર છે એના ભૌતિક ગુણધર્મ જુદા જુદા હોય. બોરોનના અનેક અપર રૂપો અસ્તિત્વ ધરાવે છે. એના અપર રૂપ વિશે આપણે અભ્યાસ નથી કરવાનો. અપર રૂપ અસ્તિત્વ ધરાવે છે. અપર રૂપ શું કરે છે? અસ્તિત્વ ધરાવે છે. બોરોનના અપર રૂપો અસ્તિત્વ ધરાવે છે. ચાલો, રેડી? ચાલો, ચોથી બાબત હજી કહું તમને, સાંભળો. સખત શું કામ છે? એનું ગલનબિંદુ ઊંચું છે, પણ ગલનબિંદુ ઊંચું હોવાનું કારણ શું? એની લેટિસ ઇફેક્ટ, લેટિસ રચના. તો અતિ પ્રબળ સ્ફટિકમય લેટિસને કારણે, અતિ પ્રબળ સ્ફટિકમય લેટિસ રચનાને કારણે બોરોનનું ગલનબિંદુ ઊંચું છે. આખા સમૂહમાં ઊંચામાં ઊંચું બોરોનનું ગલનબિંદુ, સૌથી ઓછું ગેલિયમનું. ચાલો, આ બોરોન વિશે વાત કરી. કોના વિશે વાત કરી? બોરોન. ચાલો, સાથે સાથે હું અહીંયા એવું લખું કે તે સિવાયના જે અન્ય તત્વો છે એ અન્ય તત્વો નીચું ગલનબિંદુ ધરાવે છે. નીચું ગલનબિંદુ અને ઊંચી વિદ્યુત વાહકતા ધરાવતી નરમ ધાતુ છે, બરાબર. ઊંચી વિદ્યુત વાહકતા ધરાવતી કેવી ધાતુ છે? નરમ ધાતુ. કારણ કે સ્ફટિક રચનામાં ગલનબિંદુ ઘટે છે એ પણ તમને કહ્યું, અને નરમ ધાતુ છે એનું કારણ ઊંચી વિદ્યુત વાહકતા. એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જાઓ એટલે ધાત્વિક કેરેક્ટર વધે, એટલે વાહકતા વધે. ચાલો, આ બોરોન. ચાલો, હવે થોડીક વાત આપણે એલ્યુમિનિયમની પણ કરવાની છે. થોડીક વાત આપણે કોની કરી લઈએ? એલ્યુમિનિયમની. તો જોઈએ શું કહે છે ભાઈ એલ્યુમિનિયમ. તો જો, બરાબર, સાંભળજો. સોરી, એલ્યુમિનિયમ વિશે વાત નથી કરવાની. ગેલિયમ થોડું છે ને, એ થોડું સેન્સિટિવ પ્રોપર્ટી છે એની, એટલે આપણે ચેક કરી લઈએ, પ્લીઝ જોઈ લો કે એ છે ને અસામાન્ય નીચું ગલનબિંદુ ધરાવે છે. અસામાન્ય નીચું ગલનબિંદુ ધરાવે છે. 303 કેલ્વિન. આંકડાની જરૂર નથી આપણે, બરાબર. અને જેથી તે સમરમાં, મેં વાત કરી હતી હમણાં, ઉનાળામાં પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવે. પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે, બરાબર. પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. પ્રવાહી અવસ્થા સ્વરૂપે મળતી પહેલામાં પહેલી ધાતુ કઈ હતી? તો કે આ ગેલિયમ. બાકી ધાતુ હોય ને એ મોટે ભાગે ઘન સ્વરૂપમાં હોય, પણ આ પ્રવાહી સ્વરૂપમાં છે, બરાબર. સાંભળજો. ઊંચું ઉત્કલન બિંદુ
2676 કેલ્વિન. ઊંચું ઉત્કલન બિંદુને કારણે ઊંચા ઉત્કલન બિંદુને કારણે ઊંચું તાપમાન માપવા માટેના સાધન તરીકે તાપમાન માપન માટેના સાધનમાં ઉપયોગી છે. ઊંચું તાપમાન પદાર્થ માપવાનું હોય ને કોઈનું, ખાસ કરીને લિક્વિડનું, તો ત્યારે ગેલિયમ સાથે રાખવામાં આવે. બરાબર. અને એક પ્રોપર્ટી મેં આગળ કહી દીધી, અહીંયા હું લખું છું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, એટલે કે બોરોનથી થેલિયમ તરફ જતા ઘનતા વધતી જાય છે. મેં એનું રીઝન પણ આપ્યું તમને કે દળમાં થતો વધારો કદમાં થતા વધારા કરતાં વધારે છે. ચાલો રેડી, ઓકે. તો આ સમૂહ નંબર 13ના શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? ભૌતિક ગુણધર્મ. બરાબર. આ શોર્ટ ક્વેશ્ચન માટેની ટૂંકી માહિતીઓ બધી, એકદમ ટૂંકી માહિતીઓ બધી તમને મેં સમજાવી છે. ટોટલ જે પણ કરાવી છે બધી, જે જગ્યાએ નાના પોઈન્ટ્સ છે બધા પોઈન્ટ્સ નોટ્સ કરતા જવાના. બરાબર. તો તમને બરાબર પાઠ આવડશે. હવે અહીંથી પાઠ છે ને એ બરાબર જામશે. એટલે કહેવાનો મતલબ એવો કે હવે તમને બહુ બધું જાણવાનું મળશે. ક્લિયર થઈ ગયું? ઓકે, થેન્ક યુ.